આવનારા દિવસોમાં હરાજીની નોટિસોના ઢોલ વાગશે, આ લખી રાખો. બિલકુલ. જી ભરતસિંહ ઝાલા, 1.5 મિનિટ. આપના માધ્યમથી હું તમને પણ જાણકારી આપું. થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે 2024નું અતિવૃષ્ટિના પૂરનું પેકેજ જાહેર કર્યું. એ પૂર પેકેજનું SBI બેંકની જે લોકોની લોન હતી અને લોન ભરપાઈ નથી કરી એ 16,000 રૂપિયા રકમ એ તો નથી આપતી, પણ જે પ્રધાનમંત્રી સન્માન નિધિના જે 6,000 રૂપિયા આવે છે એ નથી આપતી. હું ખુદ પાણસીના SBI શાખામાં ગયો એટલે મને ઇન્ટરનેટ પર દેખાડ્યું કે RBIની ગાઈડલાઈન છે કે જે લોકોએ લોન નથી ભરપાઈ કરી એનું જે સેવિંગ ખાતું છે એ સેવિંગ ખાતું બેંકે લોક કરી દીધું છે. પૈસા ખાતામાં આવે પણ એ ખેડૂત પૈસા બેંકમાંથી ઉપાડી ન શકે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને મેં કીધું કે ભાઈ તમે મત લેવા જાઓ છો તો તમે આ તો કરો. આ તો કે ઉપરથી આવ્યું છે તો ઉપર પ્રધાનમંત્રી છે તો એમને તમે વાત કરો. એટલે બેંક વાળા કે જ્યાં સુધી ભારત સરકારનો GR ન આવે ત્યાં સુધી અમે આમાંથી એક પણ પૈસો આપી ન આપી. એટલે બેંક વાળાને ગાડી દેવાનો કોઈ મતલબ નથી. ભારતીય જનતા પાર્ટીના ટોટલ લોકોએ GR બહાર પાડે. બિલકુલ સમયનો અભાવ છે. અચ્છા, સમયનો અભાવ એટલું કહું છું કે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જે ટોટલ બજેટના 50% બજેટની રકમ 2025ના માર્ચમાં વિધાનસભા બજેટમાં એમને મત મળે છે. ભરતસિંહજી, તમે વર્ષોથી લડો છો. આપણા ખેડૂતો બિચારા આપણી પાસે રજૂઆતો કરે છે, મત ત્યાં આપી આવે છે. તો ખેડૂતોને વિનંતી કરું છું કે હવે મૂંગા માટે કઈ નહીં થાય. મગફળી કપાસ ને લઈને ગામડેથી હાલો ગાંધીનગર સુધી અને કઈક કરવી. તડપ છે જીને તો અછી ધમકી. પંજાબ ને હરિયાણાના ખેડૂતોને સલામ દેવી પડે કે 376 મરી ગયા તો હલતા નથી અને આપણે તો જલસા કરે છે તો પછી હાલવા દો ને ભલે.